So hey guys, welcome back to YouTube channel શોકિંગ ગાઈસ માં તમારું સ્વાગત છે ફરી એકવાર. આપણે બધા જઈએ છીએ અત્યારે હવે આગમન જોવા દશામાની મૂર્તિનું ગણપતિના આગમનની વાર છે. ઘરના નાગા પર જ છે. પાછળ જ છે. ગોલવાની બોલવાનું. વાડી ફળ. આયુષભાઈ તમે તો દેખાય જ નહીં. તો મિત્રો અત્યારે તો અમે બધા દશામાના આગમન જોવા જઈ રહ્યા છે, બટ ટૂંક સમયમાં ગણપતિનું આગમન જોવા પણ જઈશું ને જઈશું બહુ એક્સાઇટેડ છે. મજા આવશે. કૃષ્ણ જન્માષ્ટમી પણ આવે છે. જન્માષ્ટમીના બધાના આગમન જોવા જઈશું. બહુ એક્સાઇટેડ છે. અત્યારે તો એક શરૂઆત છે ખાલી. તો મિત્રો અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે અંદરથી જઈએ છે ગલીમાંથી. આ જુઓ બધું પબ્લિક અંદર આવેલું છે. બહુ ચાલુ તો મિત્રો અત્યારે છે ને અમે બધા એક જગ્યા પર પહોંચી ગયેલા છે, બિકોઝ આગળ બહુ ટ્રાફિક છે. અવાજ પણ નહીં આવે. વ્લોગ શૂટ કરવું પણ રિસ્કી છે થોડું, કેમ કે ભીડ ભાડની તકલીફ છે. આજુબાજુમાં ગાડી મૂકી દીધી. જગ્યા મળે તો ગાડી મૂકી દીધી. જગ્યા નહીં મળે તો ગાડી ક્યાં મૂકવાની તમને કેવું. આ જો ટ્રેન દેખાય છે. છુક ગાડી, મિની ટ્રેન આપણા સુરતમાં. અત્યારે અમે દશામાની એકદમ સામેની બાજુ છે. એકદમ સામે ઉભેલા છે. બહુ સરસ. ઊંટની ઉપર બેઠેલા છે. તો મિત્રો અત્યારે અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. બે જણ ખોવાઈ ગયા. ગાયબ થઈ ગયા આટલી બધી ભીડમાં. એટલે અમે શોધવાની બોલી જોવા એવા કે માણસને ઓઢવાના. તો અત્યારે છે ને પેલા બે જણ અમે ક્યારની શોધીએ છે. ખોવાઈ ગયા છે. ભૂલ થઈ ગઈ. હવે એવું લાગે કે પોસ્ટર મુકાવા પડે. દિવાલમાં પોસ્ટર છપાવવા પડે તો જ મળે. કા પેલું કયું મિસિંગ વોન્ટેડ લખવું છે. હા ભાઈ ઓય થોડો ભાઈ વોન્ટેડ લખવો ને એવો લખાય પડે ઇનામ. आर्यन अबे लहर नहीं लोगों गाड़ी है. मुझे छोड़ के कहाँ चले गए तुम लोग. भाई खोवाई गया तने अक्कल મળે જ નહીં તમને લોકોને. તો ગાઈઝ બે જણા તો મળી ગયા, પણ બીજા બે જણા ખોવાઈ ગયા. બે જણાને શોધવા જવાના કારણે બે જણા ખોવાઈ ગયા. એ કર્યો હતો ને ને કા ગયેલા અનુરાધ દ્વાર પર અમારી વાટ જોતા હતા. અમે અહીંયા દશામાં જોવા ઉભેલા હતા. કાયું બે જણા જે પાછા ખોવાઈ ગયેલા એ પાછા મળી ગયા છે. સો ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને બીજી એક વાત, તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બંધ કરી દો.